તો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આવેલા અચાનક વરસાદને પગલે કાળા તલનો જથ્થો પલળી જવાની ઘટના સામે આવી છે। આ મામલે સ્પષ્ટતા કરતા યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ અને માલની સુરક્ષા માટે અગાઉથી જ સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં વેપારી કે દલાલની બેદરકારીને કારણે આ નુકસાન થયું છે। જોકે ઘટના બનતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને પલળી ગયેલો જથ્થો ત્યાંથી હટાવી લેવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે યાર્ડ દ્વારા આજે ફરી એકવાર તમામ વેપારીઓને કડક તાકીદ કરવામાં આવી છે કે વરસાદી માહોલ દરમિયાન માલની સુરક્ષાની પૂરતી તકેદારી રાખવી અને કોઈ પણ સંજોગોમાં માલ પલળે કે નુકસાન થાય તે રીતે ખુલ્લામાં ન ઉતારવો। જ્યારથી હવામાન ખાતાએ અને ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી યાર્ડ દ્વારા વારંવાર સૂચનામાં આપવામાં આવી છે કે વ્યવસ્થાના ભાગરૂપે શેડમાં જ માલ ઉતારવો અથવા તો કોઈ શેડની નજીક બહાર ઉતારે તો ઢાંકીને રાખવો। એટલે વારંવાર અમે સૂચનાઓ આપી છે વ્યવસ્થા તંત્ર તરફથી, પણ કોઈ વેપારીની કે દલાલની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય।